આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો. રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 18 નગરપાલિકાઓના વિકાસ માટે 2111 કરોડ રૂપિયાના ચેક વિતરણ કર્યા. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54,000થી વધુ શાળાઓમાં વર્ષ 2024-25નું શૈક્ષણિક સત્ર શરૂ થયું. સમગ્ર દેશમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કરાશે. તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ યુજી 2024માં 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય રદ કરાયો. અને રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ આપતું આઈ ખેડૂત પોર્ટલ 18મી જૂનથી ખુલ્લું મુકાશે. સમાચાર વિગતવાર. ઝડપી વિકાસની પ્રક્રિયા દરમિયાન જેમના માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે તે માનવીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કરવો જરૂરી છે, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 18 નગરપાલિકાઓનો વિકાસ કામો માટે અનુદાન પેટે કુલ 2111 કરોડ રૂપિયાના ચેક વિતરણ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું હતું. સૌથી વધુ 673 કરોડ રૂપિયા અમદાવાદ મહાનગરપાલિકા આપવામાં આવ્યા હતા, જ્યારે અવર્ગની નગરપાલિકાઓને 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54,000થી વધુ શાળાઓમાં વર્ષ 2024-25નું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. 9 મેથી 12 જૂન દરમિયાન શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આશરે 1,15,00,000 વિદ્યાર્થીઓએ આજથી પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. અગાઉ શિક્ષણ બોર્ડે 6 મેથી 9 જૂન દરમિયાન ઉનાળુ વેકેશનની જાહેરાત કરી હતી, પણ લોકસભાની ચૂંટણીમાં શિક્ષકોને ચૂંટણી અંગેની ફરજ અપાતા વેકેશનની તારીખ બદલીને 9 મેથી 12 જૂન કરાઈ હતી. ગરમીને ધ્યાનમાં રાખતા કેટલીક શાળાઓએ સવારનો સમય રાખ્યો છે, જોકે કોલેજનું શૈક્ષણિક સત્ર 23 જૂનથી શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં 27થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે. સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓ નવા શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઈ હતી. શાળાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ તથા પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. જ્યારે અંબાજીની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં આવેલી 1,035 પ્રાથમિક શાળાઓ તેમજ 703 માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે. સમગ્ર દેશમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કરાશે. પ્રાકૃતિક કૃષિમાં વિદ્યાર્થીઓ બીએસસી એગ્રીકલ્ચર અને એમએસસીનો અભ્યાસ કરી શકશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં દેશના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2022માં પ્રાકૃતિક કૃષિના આ અભ્યાસક્રમનું વિમોચન કર્યું હતું. વર્ષ 2023-24થી રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા 5મી ડીન કમિટીમાં શૈક્ષણિક વર્ષ 2024-25થી સમગ્ર દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકારની પહેલથી મધ્ય ગુજરાતના હાલોલમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ યુજી 2024માં 1,563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનો નિર્ણય રદ કરાયો છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બનેલી બેન્ચ સમક્ષ આ મુજબ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે ગ્રેસ માર્ક અપાયેલા તમામ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેવાનારી પુનઃ પરીક્ષા આપવાનો વિકલ્પ અપાશે. સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ દોહરાવ્યું હતું કે નીટ યુજી 2024ની પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા ઉપર મનાઈ હુકમ અપાશે નહીં. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે નીટ યુજી 2024 પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે આ પરીક્ષામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ ફગાવી દીધો છે.
આજે દિલ્હીમાં પોતાના મંત્રાલયનો હવાલો સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આમ જણાવ્યું. जो कोर्ट कहेगा उसको हम इम्प्लीमेंट करें. 2 सेट क्वेश्चन 4000 सेंटर में रहते हैं, जर्जर में नहीं. उसी दिन सुबह कहा जाता है कौन सी सेट ऑफ क्वेश्चन को खोला जाएगा. 6 सेंटर में गलती से जो खुलना चाहिए वो दूसरा खुल गया. उसको फिर हम लोग को ठीक करते हुए आधा घंटा 40 मिनट लॉस. उसमें वो हल्ला हुई है. ऐसा कोई 2 सेट क्वेश्चन अचानक आ गया ऐसा नहीं है. દરમિયાન નીટ યુજી 2024 પરીક્ષામાં જે વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક રદ કરાયા છે તેવા 1563 વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા 23મી જૂને યોજાશે. આ અંગેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ આપતું આઈ ખેડૂત પોર્ટલ તારીખ 18મી જૂનથી ખુલ્લું મુકાશે. ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલને આગામી તારીખ 18મી જૂનથી 7 દિવસ ખુલ્લું રાખવામાં આવશે. આ 7 દિવસ દરમિયાન વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પાણીના ટાંકા, બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના અને પાક સંગ્રહ યોજનાનો લાભ મેળવવા ખેડૂતો 7 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જ્ઞાનબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે આજે રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવાની તક આપી તે બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભારે રસાકસી બાદ જીત મળતા તેમણે વાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય તરીકે 2 ટર્મ માટે તક આપવા બદલ મતદારોનો આભાર માનતા તેમણે આ મુજબ જણાવ્યું. ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. એ બદલ કોંગ્રેસ પાર્ટીનો, કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું. હવામાન વિભાગે રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ સમયગાળામાં જમીન પર પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. છેલ્લા 36 કલાકમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું. હવે સાંભળીએ રાજ્યભરમાં અન્ય સમાચારો સંક્ષિપ્તમાં. અમદાવાદમાં દૂરબીન સંસ્થા દ્વારા શનિવારે હેરિટેજ નાઇટ વોકનું આયોજન કરાશે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તારીખ 16 જૂનથી તારીખ 15 ઓક્ટોબર સુધી વર્ષાઋતુ દરમિયાન મુલાકાતીઓ માટે બંધ રહેશે. ARTO કચેરી દ્વારા બોટાદ જિલ્લામાં બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટેના વાહનો તેમજ બસ સહિતના વાહનોનું ચેકિંગ કરાયું. મહેસાણાના ખેરાલુ ખાતે મેલેરિયા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા જિલ્લાના 6 તાલુકાના 26 તાલીમાર્થીઓને નિઃશુલ્ક હળવા વાહન ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી. અને પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે આગ સલામતી પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની 54,000થી વધુ શાળાઓમાં વર્ષ 2024-25નું શૈક્ષણિક સત્ર શરૂ થયું અને સમગ્ર દેશમાં આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.